માંગરોળમાં કોંગ્રેસે બંધારણના ઘડવૈયા આંબેડકરના અપમાનના વિરોધમાં દેખાવ અને વિરોધ પ્રદર્શન કર્યું. ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગણી થઈ. માંગરોળ મામલેદાર કચેરી ખાતે દેશના ગૃહમંત્રી અમિત શાહે બાબા સાહેબ આંબેડકરનું અપમાન કર્યાનો આરોપ લગાવી કોંગ્રેસના આગેવાનોએ દેખાવ અને વિરોધ પ્રદર્શન કરી ગુજરાત મંત્રીના રાજીનામાની માંગણી કરી હતી. તાજેતરમાં સંસદના ગૃહમાં દેશના ગૃહમંત્રી અમિત શાહે બંધારણના ઘડવૈયા આંબેડકર વિશે કરેલા શબ્દ પ્રયોગ વિરુદ્ધ હાલ ઠેર ઠેર વિરોધ અને વંટોળ ઊભો થયા છે. રાજધાની દિલ્હીમાં કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ આગેવાનો દ્વારા હાલ દેશના ગૃહમંત્રી સરકાર સામે આંદોલન કરવામાં આવી રહ્યું. આંદોલન દેશના તમામ રાજ્યોમાં શરૂ થયું. દેશના ગૃહમંત્રી તાત્કાલિક ધોરણે રાજીનામું આપે તેવી માંગ સાથે આંદોલન આગળ વધી રહ્યું. ત્યારે માંગરોળ તાલુકા મથક ખાતે કોંગ્રેસના આગેવાન અને દલિત સમાજના આગેવાન એકત્રિત થઈ દેશના ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ દેખાવ વિરોધ કરી પ્રદર્શન કરી સૂત્રોચ્ચાર કર્યા છે. માંગરોળ મામલેદાર કચેરી ખાતે આગેવાનોએ પહોંચી ફરજ પરના મામલેદારને એક આવેદનપત્ર આપ્યું છે અને જણાવ્યું છે અમિત શાહે લોકશાહીના મંદિર સમાન સદનમાં તદ્દન હલકી કક્ષાની તોછડાઈ ભરી ભાષાનો પ્રયોગ બંધારણના ઘડવૈયા બાબા સાહેબ માટે કર્યો છે. દેશના દલિત જ નહીં પરંતુ તમામ જાતિના લોકોને આઘાત લાગ્યો છે. દેશના ગૃહમંત્રી જેવા બંધારણીય હોદ્દાની ગરિમા જાળવે નથી અને કરોડો વંચિત દલિતો કચડાયેલા વર્ગના ન્યાયપ્રેમી મસીહા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરનાર ગૃહમંત્રી અમિત શાહ તાત્કાલિક ધોરણે રાજીનામું આપે તેવી માંગણી કોંગ્રેસના આગેવાનોએ કરી હતી. મારું નામ ધીરજભાઈ છીતુભાઈ પરમાર. હું માંગરોળનો રહેવાસી છું. હાલમાં આપણા ભારત દેશની રાજ્યસભામાં આપણા માનનીય ગૃહમંત્રી સાહેબશ્રીએ આપણા બંધારણના ઘડવૈયા અનેક દલિત સમાજમાં જન્મેલા એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને એમને ટૂંચ શબ્દોથી ટુસ્કારીને આંબેડકર અને આંબેડકર એવા શબ્દોથી એમને નવાજ્યા છે. એને અમે ધિક્કારીએ છીએ. મિત્રો, ફક્ત દલિત સમાજ માટે જ આ બાબા સાહેબે બંધારણ નથી લખ્યું. અહીંયા તમામ ઉપસ્થિત ભાઈઓ બહેનોને મારે વિનંતી છે કે બાબા સાહેબ ફક્ત દલિત સમાજના નહોતા, એમણે આ ભારત દેશના તમામ કચરાયેલા એસસી એસટી ઓબીસી માઇનોરિટી અને કચરાયેલા તમામ વર્ગના માટે એમણે બંધારણમાં તમામ જોગવાઈ કરી છે. આજે તમામ સરકારી કર્મચારીઓ અને તમામ સરકારી કર્મચારીઓ મહિલા બહેનોને પણ જે રજાની જોગવાઈ આપી છે એ પણ બંધારણમાં આપી છે. અને બાબા સાહેબે બંધારણ લખવામાં 2 વર્ષ 18 માસ અને 11 દિવસ એમને લાગ્યા હતા અને 27 દેશના બંધારણનું વાંચન કરીને પછી ભારતીયનું શ્રેષ્ઠ બંધારણ આપણને અર્પિત કર્યું છે. જય ભીમ. જય ભીમ. જય ભીમ. મારું નામ શૈલેષ પરમાર છે. હું તરસાળી નગરપાલિકાના લીગલ સેલના પ્રમુખ તરીકે આજ રોજ મામલતદાર શ્રી માંગરોળને અમિત શાહે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વિરુદ્ધ જે અપમાનજનક ભાષાનો પ્રયોગ કરીને સંસદની અંદર આંબેડકર 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 એવા શબ્દો ઉચ્ચારીને આટલા પવિત્ર અને એક સારા આપણા પૂજનીય એવા ડૉક્ટર બાબા સાહેબનું જે અપમાન કર્યું છે એ બદલ આજે અમે માંગરોળ તાલુકાના મામલતદાર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેની અંદર અમારી માંગણી છે કે શાહ માફી માંગે અને મામલતદારશ્રીને અમે જણાવવા માંગીએ છીએ કે આ કાગળ રાજ્યપાલશ્રીને પહોંચાડે, જેના થકી લોકો જાણે કે બાબા સાહેબ આંબેડકર એ એવી હસ્તી છે કે જેમને ફક્ત અને ફક્ત આંબેડકર 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 નામ ઉચ્ચારવું એ યોગ્ય નથી. જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માંડવી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.